તો ફાઇનલી આપણે આવી ગયા છે એક નવા જ વ્લોગ સાથે। તો આજે શીતળા સાતમ છે, તો તે માટે અમે જઈ રહ્યા છીએ શીતળા માતાજીના મંદિરે, કારણ કે ત્યાં દર વર્ષે શીતળા સાતમના દિવસે મેળો ભરાય છે અને પબ્લિક પણ બહુ જ હોય છે। તો તે માટે સૌથી પહેલાં અમે શીતળા માના મંદિરે થઈ ત્યાંથી મેં સીધા નીકળી જશું તપકેશ્વર મહાદેવે દર્શન કરવા। તપકેશ્વર મહાદેવે એક ગુફા છે, જ્યાં પહાડની નીચે એક મોટી ગુફા છે, એની અંદર તપકેશ્વર મહાદેવનું સ્થાન છે, ત્યાં અમે દર્શન કરવા જવાના છે। તો બન્યા રહેજો આ વિડીયોની અંદર, તમને ત્યાં ગુફા પણ હું બતાવી દઈશ કે કઈ રીતની ગુફા છે। તો માતાજીના મંદિરે પહોંચતામાં જ વરસાદ આવી ગયો હતો, તો થોડાક અમે નીચે બેઠી ગયા હતા। ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક છે। આજે શીતળા સાતમ છે, તો શીતળા સાતમના દિવસે અહીંયા મેળો દર વર્ષે હોય છે। તો તમે વિડીયોની માધ્યમથી જોઈ શકો છો કે કેટલી પબ્લિક આવેલી છે અહીંયા। અને તો અહીંયા પહોંચતા જ અમારા દોસ્તો પણ અમને મળી ગયા, બરાબર। ત્યારબાદ અહીંયા અંદરનો નજારો તમને બતાવી દઉં। અહીંયા મેળો લાગ્યો છે, તે માતાજીનું મંદિર છે। અને ત્યારબાદ થોડો દોસ્તો સાથે વાત કરી અને હવે અમે સીધા નીકળી જઈશું ડાયરેક્ટ તપકેશ્વર જવા માટે। તો તપકેશ્વર મહાદેવનું એક સ્થાન આવેલું છે, જે પહાડ છે, પહાડની નીચે એક ગુફા છે, બહુ મોટી ગુફા છે। ત્યાં તપકેશ્વર મહાદેવનું એક સ્થાન આવેલું છે, ત્યાં પાણીની ટપક ટપક બૂંદો પણ પડી રહી છે, એ બધું તમને હું આ વિડીયોની અંદર બતાવવાનો છું। તો અમારા અરવિંદભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા અને અહીંયા પેટ્રોલ પંપે જેને પેટ્રોલ પુરાવાનું હતું એના માટે અમે અહીંયા સ્ટોપ કર્યો હતો કે કોઈને પેટ્રોલ ના ઘટે, તે માટે સ્ટોપ કરી પેટ્રોલ અને પાણી પી અને અહીંથી પછી અમે પાછા નીકળી જશું। તો પેટ્રોલ બધીને પૂરાઈ ગયું છે અને હવે અહીંથી અમે બધા નીકળી રહ્યા છીએ તપકેશ્વર જવા માટે। તો વરસાદ પણ ટપક ટપક કરી અને શરૂ જ છે અને અહીંયા થોડોક ફૂલ થઈ ગયો એટલે અમે સાઈડમાં રોકાઈ ગયા। ત્યારબાદ વરસાદ થોડો આવતો હતો, છતાં અમે અહીંથી નીકળી ગયા, કારણ કે વરસાદ તો ચાલુ છે એટલે ચાલુ જ રહેવાનો। તો ત્યારબાદ અહીંથી અમે નીકળી ગયા। ટપક ટપક વરસાદ ચાલુ જ રહી છે, ક્યારેક ક્યારેક ફૂલ થઈ જાય છે ને એવું થાય છે, થોડી ઘણી તકલીફ તો આવવાની જ। તો અમે અહીંથી બધા નીકળી ગયા। ત્યારબાદ અમે તપકેશ્વરના રસ્તે ચડી ગયા। અહીંયા તમે ડુંગરાનો નજારો જોઈ શકો છો। તો ચોમાસાનો નજારો કંઈક અલગ જોવા મળે છે, તો ફરવા નીકળો તો તમને ખબર પડે કે કઈ રીતનો નજારો હોય છે। તો અહીંયા આવતા હતા તો વરસાદ પણ બહુ ફૂલ આવી ગયો, તો અમે બધા અહીંયા હોલ્ડ કરી લીધો। તમે જોઈ શકો છો વરસાદ પણ એવો જ બહુ ફૂલ આવી રહ્યો હતો, એટલે અમને તો લાગ્યું કે આજે જવા તેમ નથી, કેમ કે વરસાદ પણ એવો જોરમાં આવી રહ્યો હતો। તો અમે અહીં બધા હોલ્ડ કરી અને બેઠી ગયા હતા। તો થોડીક વાર હોલ્ડ કર્યો તો વરસાદ વયો ગયો, તો પછી થોડા છાંટા આવતા હતા, તો પણ છતાં અમે નીકળી ગયા। અને અહીંયા તપકેશ્વરનો રસ્તો તમે જોઈ શકો છો, બહુ ખડબડિયા હતા, ગાડી હાંકવામાં પણ તકલીફ પડતી હતી, તો પણ છતાં અમે અહીંથી ગાડી હાંકી અને ઉપર સુધી લઈ ગયા હતા। તપકેશ્વરનું જ્યાં મહાદેવનું સ્થાન છે ત્યાં સુધી, ઉપર સુધી અમે ગાડી લઈ ગયા હતા, કેમ કે ત્યાં સુધી ગાડી વહી જાય છે, તો તમે પણ લઈ જઈ શકો છો ત્યાં સુધી। તો અહીંયા તમે રસ્તો પણ જોઈ શકો છો, બહુ રસ્તો ખરાબ પણ છે, પણ અત્યારના સમયમાં ખરાબ છે, કેમ કે ત્યાં પહાડવાળો ઇલાકો છે એટલે રસ્તો એ રીતનો જ હોય છે। તો અમે સેટ ગાડીને ઉપર સુધી ચડાવી દીધી હતી, તપકેશ્વર મહાદેવનું જ્યાં સ્થાન છે ત્યાં સુધી ગાડીને લઈ ગયા હતા। અને અહીંયા પબ્લિક પણ બહુ જ આવેલી હતી જોવા માટે, દર્શન માટે। અને તો તપકેશ્વર મહાદેવે પણ એટલી જ ભીડ હતી મેળાની જેમ, કેમ કે ત્યાં પણ પબ્લિક દર્શન કરવા આવે છે દર વર્ષે। અને ત્યાં અંદર મંદિરનું દ્રશ્ય પણ આડી તમને થોડીક વારમાં બતાવું છું કે કઈ રીતના ગુફા છે અને ગુફામાં કઈ રીતનું જવાય છે। તો અહીંયા દર વર્ષે પબ્લિક પણ એટલી જ થાય છે, તો તમે પણ ના આવ્યા હોય તો ક્યારેક અહીંયા આવો તો તમને આ નજારો જોવા મળે। તો રસ્તો તો થોડો ઘણો ખરાબ તો હોય જ, કેમ કે અહીંયા પહાડી ઇલાકો કહેવાય, તો કાદીવાળો રસ્તો કહેવાય, એટલે અહીંયા રસ્તો ખડબડિયો હોય છે, એટલે ગાડી હાંકવામાં થોડીક તકલીફ પડે, પણ અહીંયા આવવાની કંઈ મજા જ અલગ હોય છે, કેમ કે અત્યારે અહીંયા ચોમાસાના ગાળામાં છે ને હરિયાળી હોય છે, કેમ કે ઘાસ બધું લીલાછમ હોય છે, ફોટા પાડવાની પણ એવી જ મજા આવે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તપકેશ્વર મહાદેવે। તો અહીંથી નીચે ઉતરવાનું છે અને વિડીયોમાં બન્યા રહેજો, તમને ગુફા બતાવું કે કઈ રીતની ગુફા છે, અને અમે ગુફાને અંદર છેક સુધી જવાના છે।
તો વિડીયોની અંદર બન્યા રહેજો. મહાદેવના દર્શન કરી અને છેક ગુફાની અંદર અમે જોવા જવાના છે. તો અહીંયા બીજા પણ દોસ્તારો ભેગા થઈ ગયા હતા, હિતેશભાઈ અને જીગરભાઈ, જેની યુટ્યુબ ચેનલ છે DJ રાજ ખોડલ, એને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. તો અહીંથી અમે જઈ રહ્યા છીએ સીધા ગુફાની અંદર. તો આ છે ગુફાનો પ્રવેશદ્વાર. ઉપર પહાડ છે, નીચે ગુફા છે. તો અહીંથી હવે આપણે અંદર પ્રવેશી લઈએ. તો તમે જોઈ શકો છો ગુફામાં અંધારું જ અંધારું છે, કેમ કે ત્યાં લાઇટ તો છે પણ અંદરની સાઈડ હોય છે. તો સામે છે તે મહાદેવનું સ્થાન છે, ત્યાં બધા દર્શન કરી રહ્યા છે. અને અહીંયા વાકું ચાલવું પડે છે, કેમ કે ગુફા આપણે અંદર ઊભી ના શકીએ. તો સામે જોઈ રહ્યા છો તે મહાદેવનું સ્થાન છે. અહીંયા બધા દર્શન કરવા આવે છે. અને ગુફા એટલી સાંકડી છે કે આપણે વાકું જવું પડે એમ છે બધી જગ્યાએ. તો અહીંયા મારા મિત્ર હતા બધા, તો એ બધા દર્શન કરી રહ્યા હતા. તો એમનું પણ હું વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો. આ છે મહાદેવનું સ્થાન જ્યાં બધા દર્શનો કરવા આવે છે. ને અહીંથી થોડીક અંદરની સાઈડ પણ એક ગુફા છે, એક અંદર સુધી ગુફા છે. ત્યાં પણ મહાદેવના નાના સ્થાન આવેલા છે. એ પણ તમને હું બતાવી દઉં આ વિડીયોની અંદર. તો સૌથી પહેલાં સુરેશભાઈ છે જે દર્શન કરે છે, એના ફોટા પાડી લઈએ. બરાબર. ત્યારબાદ આપણે અંદર જઈશું ગુફાની અંદર. હજી ગુફા ઘણી ઊંડી છે, તો અહીંથી શેક ઘણી ઊંડી છે. તો ત્યાં લાઇટ લઈને જવું પડે એમ છે મોબાઈલની, કેમ કે વાકું જ જવાનું, સીધું ઊભું તો નહીં રહેવાય, કેમ કે વાકે જવું પડે એમ છે. ઊભા થવાય એવી જગ્યા નથી, સાંકડી જગ્યા છે. તો બધા અહીંયા એક મહાદેવનું બીજું એક સ્થાન છે, એને ગોતી રહ્યા છે મોબાઈલની લાઇટ લઈ અને બધા. ને અહીંયા સહડી જવાય એવી, વરસાદના કારણે ફિસલાઈ જાય એવી રીતની ચીકણો ગાળો છે. તો ધ્યાનથી બધા ધીમે ધીમે જઈ રહ્યા છે, કેમ કે આમાં ખાડા ગમે ત્યાં હોઈ શકે. તો જરાક ધ્યાન રાખીને અંદર ગળવું તમારે પણ, જો તમે ત્યાં જતા હોય તો બધા અત્યારે ગોતી રહ્યા છે મહાદેવ ક્યાં છે એમ, કેમ કે પહેલાં એકવાર આવેલા છે કે અહીંયા હતા મહાદેવના નાના સ્થાન. તો બત્તી લઈ લાઈટ અને ગોતી રહ્યા છે બધાય. તો હું પણ ગોતવા નીકળી જાઉં. તો આ જીગરભાઈ પણ અમારે યારે આવી ગયા અંદર. એમની યુટ્યુબ ચેનલ છે DJ રાજ ખોડલ, જે તમને પહેલાં બતાવી હતી. તો એ પણ શંકર ભગવાનને ગોતવા અહીંયા આવી રહ્યા છે. તો બધા અત્યારે ગોતી રહ્યા છે શંકર ભગવાનને. અહીંયા મળી ગયેલા લાગે છે. આ છે હિતેશભાઈ, જે DJ રાજ ખોડલ નામની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે, બંને ભાઈઓ. તો અહીંયા અંદર સુધી આવો તો બેઠીને ચાલવું પડે એવી સાંકડી જગ્યા છે, એવી છે, નાની એવી જગ્યા છે. તો અહીંયા ફાઇનલી અમારા દોસ્તોને શંકર ભગવાન મળી ગયા છે. તો ચલો આપણે એના જોવા જઈએ. તો અહીંયા સલાતું પણ નથી, બેઠીને હાલવું પડે એવી જગ્યા છે. તો અહીંયા શંકર ભગવાનના દર્શન બીજા કરી લઈએ. જે અહીંયા નાનું એવું સ્થાન આવેલું છે, તમે જોઈ શકો છો. આ છે શંકર ભગવાનનું સ્થાન, જે ક્યારના અમે ગોતી રહ્યા હતા, કેમ કે અંધારામાં આ મળે એવું નથી, નાનું એવું છે. એટલે ગોતીને અહીંયા જુઓ ખાડા છે, અંદર લપસીને ગળી ના જવાય એનું પણ તમારે ધ્યાન રાખવું, કેમ કે અહીંયા સાંકડી જગ્યા અને લપસ્યા બહુ છે. તો એ પણ તમારે ધ્યાન રાખવું. તો અહીંથી બીજી પણ એક શંકર ભગવાનની દર્શન થયા છે, તો એને પણ આપણે જોઈ લઈએ. તો અમારે સુરેશભાઈ કહે છે કે બીજા શંકર ભગવાનના પણ દર્શન થયા છે, નાની એવી લિંક છે, તો એને પણ આપણે જોઈ લઈએ. તો અમારા મિત્રો છે એને દર્શન કરીને વાતચીત કરી રહ્યા છે. તો આપણે થોડીક વાટ જોઈ લઈએ. તો અહીંયા હાવ સાંકડી જગ્યા છે, બેઠીને અંદર સુધી આવવું પડે છે. તો બેઠીને જ હલી શકાય એવું છે, કેમ કે હાવ સાંકડી જગ્યા છે, તમે જોઈ શકો છો બંને સાઈડ. અત્યારે અંધારું છે તો આમાં રિઝલ્ટ પણ સારું નથી આવતું. તો અહીંયા છે આ બીજી શંકર ભગવાનની લિંક, તમે જોઈ શકો છો, નાની એવી છે. તો આને ગોતવા માટે લાઇટ લઈ અને ગોતવા અંદર આવવું પડે એવું છે, કેમ કે અહીંયા બહુ અંધારું છે. ને અહીંયા તમે જોઈ શકો છો પાણીના ટીપા પણ પડી રહ્યા છે, ટપક. તે અહીંયા ચાલુ જ હોય છે, કેમ કે અહીંયા નામ જ છે ટપકેશ્વર મહાદેવ, એટલે કે પાણીના ટીપા પડે એટલે ટપકેશ્વર મહાદેવ તરીકે એને ઓળખે છે બધાય. તો ટપક અહીંયા પાણી પડતું જ હોય છે. તે મોટી લિંક ઉપર પણ પાણીના ટીપા પડતા હોય છે, પણ ત્યાં અત્યારે પબ્લિક છે તો એ દેખાડી શકાય તેમ નથી, કેમ કે. તો બધે દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ બહાર તરફ. તો ફરીથી દોસ્તોએ ટપકેશ્વર મહાદેવે ફોટા પાડવા માટે બેઠી ગયા. અહીંયા ટપકેશ્વર મહાદેવ જે અહીંયા આવેલા છે મેન,
ત્યાં, કેમ કે ફોટા પાડવા ગમે ત્યાં જાય એટલે ફોટા તો આપણે પહેલાં જ હોય, એટલે ફોટા પાડવા માટે બધા ત્યાં બેઠી ગયા. તો બધા ફોટા પાડી રહ્યા હતા, એટલે થોડો હું પણ વિડીયો રેકોર્ડિંગ કરી લઉં. સુરેશભાઈ પણ જો ફોટા પાડવા માટે અહીંયા બેઠી ગયા છે ફૂલ લઈને. તો ફૂલ ચડાવવાના છે આજે સુરેશભાઈ. તો અહીંયા સુરેશ એ ફૂલ ચડાવે છે, પણ અહીંથી ને અહીંથી ફૂલ લઈ અને મહાદેવને ફૂલ ચડાવે છે. એટલે આજે સુરેશને શંકર ભગવાન પ્રસન્ન થઈ જવાના છે, કેમ કે અહીં ને અહીં ફૂલ મળી ગયો અને અહીં ને અહીં ચડાવી દીધું. તો આ છે આપણા ડીજે રાજ ખોડલવાળા જીગરભાઈ અને એમના ભાઈ હિતેશભાઈ. તો આ બંનેની યુટ્યુબ ચેનલ છે, તો તમે જોઈ ના હોય તો જોઈ લેજો. ડીજે રાજ ખોડલ કરીને યુટ્યુબ ચેનલ છે. તો અહીંથી હવે અમે બહાર નીકળી જશું અને પ્રસાદી લેવા વયા જશું. અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલી છે. તો તપકેશ્વર મહાદેવે આવો એટલે પ્રસાદી લીધા વિના જતા નહીં, કેમ કે અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા હોય જ છે. તો એ બધી સુવિધા સારી જ હોય છે અહીંયા. તો આ છે પ્રસાદી હોલ. અત્યારે વરસાદ ચાલુ છે એના કારણે આ બધું ઊભીને અમુક ઊભા ખાતા હતા અને અમુક બેસીને. તો વરસાદના કારણે આ રીતનું થાય છે. બાકી અહીંયા સારામાં સારું છે બધી કોઈ પ્રસાદી લેવા માટે બેસવાનું. તો પ્રસાદી પણ સારી જ હતી. તો ત્યારબાદ મેં અને અમારા દોસ્તોએ બધી પ્રસાદી લઈ. તો સાથે જીગર અને હિતેશ પણ પ્રસાદી લેવા માટે બેઠા હતા અમારી સાથે. તો ત્યારબાદ પ્રસાદી ખાઈ અને અહીંયા આપણે વાસણ ધોઈ અને મૂકી દેવાય, કેમ કે આપણે લીધી એટલે આપણે જ ધોવા પડે વાસણ. તો હું અને રોહિત વાસણ ધોઈ અને અહીંયા મૂકી અને પછી પાણી પીવા માટે અમે ગયા. વાસણ અહીંયા મૂક્યા બાદ પાણી પીવા માટે ત્યાં સામેની સાઈડ ગયા. તો અહીંયા પાણી પણ તમને પીવા મળી જ જાય છે, કેમ કે બધી જગ્યા હોય છે પાણી પીવા માટે, કેમ કે યાત્રિકો દૂરથી હાલીને આવે તો એના માટે પાણી માટે હોય સુવિધા હોય છે. તો ત્યારબાદ અમે હવે નીકળી ગયા છે સીધા દ્રોણેશ્વર. તો દ્રોણેશ્વર પણ જઈ અને તમને બતાવીશું ત્યાંનો નજારો કેવો છે. દર્શન થતા હશે તો દર્શન કરીશું, કેમ કે ત્યાં ફોટો ને વિડીયોની મનાઈ હોય છે. અમુક જગ્યાએ તમને ઉતારવાને ફોટો પાડવા દેશે, કેમ કે ત્યાં ટ્રાફિક ના થાય એના કારણેથી ત્યાં બંધ છે. તો અત્યારે અમે પહોંચી ચૂક્યા છે દ્રોણ. તો દ્રોણેશ્વર અહીંયા નવો પુલ બની ચૂક્યો છે, તો તે માટે ઉપરથી નહીં જતા નીચેથી આવી જશો. ત્યાં બે રસ્તા આવી જાય છે. તો અહીંયા પણ પબ્લિક એટલી જ છે, તમે જોઈ શકો છો. મેળાની જેમ મેળો લાગ્યો છે, કેમ કે સાતમનો તહેવાર હોય એટલે બધી જગ્યાએ પબ્લિક હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ એક નદી છે, ત્યાંથી નદી પણ શરૂ જ છે. પાણી વહી રહ્યું છે નીચેની તરફ. અને અત્યારે અમે અંદરની સાઈડ જઈ રહ્યા છીએ. ત્યાં દર્શન કરવાનો વારો આવે કે ના આવે કાંઈ નક્કી નથી, કેમ કે અમારે અહીંયા ઓલરેડી મોડું થઈ ગયું હતું, તો વહેલા નીકળવાનું પણ હતું. તો અંદરની સાઈડ જઈ અને અમે જોઈ રહ્યા છીએ કે વારો આવે એમ છે કે નહીં. બરાબર. તો સીધા અમે જઈ રહ્યા છીએ અંદરની સાઈડ. તો અમે આ નદી પણ તમે જોઈ શકો છો, અહીંથી વહેતી જાય છે, સીધી ઉના નીકળે છે. તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો જે ગાયના મુખમાંથી પાણી નીકળે છે ને, એ પાણી ચાલુ જ રહે છે 365 દિવસ, એટલે કે આખું વર્ષ અનલિમિટેડ ચાલુ જ રહે છે. કોઈ દિવસ આ બંધ નથી થતું. તો ઘણીવાર હું પણ આવેલો છું અને આ કઈ રીતના નીકળે છે હજી સુધી કોઈને ખબર નથી કે ગાયના મુખમાંથી પાણી ક્યાંથી આવે છે. અને શંકર ભગવાનની ઉપર પણ પાણી આવે છે, તે પણ ક્યાંથી આવે છે કોઈને ખ્યાલ નથી. કદાચ કોઈને હોય તો એ આપણે ખબર નથી. પણ જ્યારે પણ આવ્યું છું ત્યારે અહીંયા પાણી ગાયના મુખથી પાણી નીકળતું જ હોય છે ને એટલી ગતિએ જ નીકળે છે. અને આજ સુધી લગભગ કોઈને મોઢેથી મેં નથી સાંભળ્યું કે આ પાણી ક્યાંથી આવે છે. તો બધા દોસ્તોએ ત્યાં હાથ પગ ધોઈ અને દર્શન માટે જવા માટે તૈયાર થયા હતા, પણ મોડું થાય એમ હતું એટલે કોઈ દર્શને ગયા નહીં. દૂરથી દર્શન કરી લીધા અને ત્યારબાદ ત્યાંથી અમે નીકળી ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો લાઈન એવી લાગી હતી એટલે દર્શન થાય બહુ મોડું થાય એમ હતું. અને અમારે પણ પાછું ઘરે પૂગવાનું પણ હતું. તો દર્શન થાય એમ નહોતા એટલે બધા પાછા નીકળી ગયા. અને આ એક ભાઈ રહી ગયા હતા અમારે હાથ પગ ધોવામાં, નિલેશભાઈ. તો એ પાછળથી આવ્યા અહીંયા હાથ પગ ધોવા માટે. તો એને પણ થોડાક આપણે યુટ્યુબમાં લઈ લઈએ, બાકી નકર એવું કહેશે કે મને ના લીધો. તો જોઈ શકો છો અહીંયા ગાયના મુખમાંથી પાણી નીકળે છે. પહેલાં તમને કીધું કે આ બંધ થતું નથી, અનલિમિટેડ ચાલુ જ રહે છે. તો એનું કારણ તો મને નથી ખબર, કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે કઈ રીતના નીકળે છે. તો અહીંયા અમે મિત્રો બધાએ હાથ પગ ધોઈ અને થોડાક ફોટા બોટા પાડી
અને ત્યારબાદ અહીંથી નીકળવાનો પ્લાન કરી લીધો. તો પહેલાં અહીંયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે, ત્યાં જવા માટે બધી પ્લાન કર્યો. તો અહીંયા વેચાતા હતા બાફેલા ડોડા, તો એક એક ડોડો બધીએ ખાવા માટે લઈ લીધો. બધી એક એક ડોડો, કેમ કે બાફેલા ડોડા હોય અને ના ખાય એવું કોઈ દી બને નહીં દોસ્તોએ. તો બધી એક એક ડોડો લઈ લીધો. મેં પણ એક ડોડો ખાઈ અને પછી નીકળી ગયા અમે મારુતિ નંદનના દર્શન કરવા. ત્યાં સામેની સાઈડ આવેલું છે મંદિર, ત્યાં. તો અહીંયા જ છે આ મંદિર. તો તમે જોઈ શકો છો, આ છે મારુતિ નંદનનું મંદિર જ્યાં હનુમાન બિરાજમાન છે. તો એના દર્શન કરવા માટે અમે અહીંયા આવી ગયા. તો બધા દોસ્તારની રાહ જોઈ ત્યાં સુધીમાં મેં થોડો ઘણો વિડીયો આમ ત્યાં ઉતારી લીધો. ત્યારબાદ હવે અમે ડાયરેક્ટ ગેટથી એન્ટર કરીશું મારુતિ નંદનના દર્શન કરવા. તો આ એ મંદિર છે અને અહીંથી સીધું જવાનું હોય છે. અહીંયા પણ લોકેશન ખૂબ જ સારું છે, તમે જોઈ શકો છો. લીલું લીલું ગ્રાસ બધું. આમ લોકેશન ફોટો પાડવા માટે પણ બેસ્ટ છે. તો અહીંયા પણ તમે ક્યારેક ના આવ્યા હોય તો વિઝિટ કરજો, તમને પણ મજા આવી જશે. તો હવે અમે સીધા જઈએ મારુતિ નંદનના દર્શન કરવા. મારુતિ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન કરી અને ઉપરની સાઈડ મારુતિ ધામ શ્રી કષ્ટભંજન લખેલું હતું. ત્યારબાદ આ તમને ફરતું પ્રિવ્યૂ પણ બતાવું. ત્યાં ફોટા લગાવેલા છે, કઈ રીતના શું છે બધું ફોટા તમે જોઈ શકો છો. તમે પણ ક્યારેક આવજો, જો અહીંયા આવ્યા ના હોય તો આ બધું તમને જોવા મળશે. ત્યારબાદ નીચેની સાઈડ તમને પબ્લિક પણ બતાવું કે કેટલી પબ્લિક છે. તો અહીંયા પણ એટલી જ પબ્લિક આવેલી છે જ્યાં પહેલાં આપણે જોઈ હતી એમ, કેમ કે શીતળા સાતમનો દિવસ છે એટલે લોકો ફરવા નીકળી જાય છે. જ્યાં ધામ હોય ત્યાં નીકળી જાય છે. તો અહીંયા પણ આજે એટલી જ પબ્લિક હતી. તો ત્યારબાદ હું નીચે ઉતરી જાઉં છું. તો ઉતરવામાં પણ થોડી ધીમે ધીમે ઉતરવું પડે, કેમ કે માણસો હોય કોઈને ધક્કા ના લાગે એને આપણે ધ્યાન રાખવાનું. અહીંયા છે એક સ્ટોર છે, ત્યાં તમને ખાવાનું મળી જાય છે, ગુરુકુલ પ્રસાદ નામનું. તો ત્યાંથી મેં એક સમોસું લઈ અને ખાધું હતું અને આઈસ્ક્રીમ, આ બે વસ્તુ ખાધી હતી, પણ એ વિડીયો ના ઉતાર્યો. તો અહીંથી અમે નીકળી ચૂક્યા છે. સીધા જશું હવે તપોવનથી હવે સીધા ઘરે જવાનું છે. એટલે તપોવન પણ થતા જઈએ, ત્યાં પણ હનુમાન દાદાનું મંદિર આવેલું છે, તે પણ અમે જોતા જઈએ, દર્શન કરતા જઈએ. તો ત્યાં પણ વિડીયો ઉતારવાની મનાય છે, છતાં પણ મેં થોડોક વિડીયો ઉતાર્યો છે હનુમાન દાદાનો, તમને એ પણ બતાવું. તો અત્યારે અમે પહોંચી ગયા છે તપોવન હનુમાન દાદાના મંદિરે. તો આ છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. આ સાઈડ દેખાઈ રહ્યો હશે. તો હાલ અમે અત્યારે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે. તો હવે બધા નીચે ઉતરી અને દર્શન માટે ત્યાં જઈએ છીએ. આ છે તપોવન હનુમાન દાદાનું મંદિર. તો અહીંયા પણ ના આવ્યા હોય તો ક્યારેક અહીં પણ વિઝિટ કરજો. અહીંયા પણ સારું એવું લોકેશન છે, મસ્ત મજાનું. તો આ છે હનુમાન દાદાનું મંદિર અને અહીં અમે દર્શન કરી અને ચા પાણી પી અને અહીંથી પણ નીચે જઈ રહ્યા છે જ્યાં શંકર ભગવાન બિરાજમાન છે નદીની અંદર. પણ ત્યાં જઈ શકાય એવું નથી, તો બધા મિત્રોએ ના પાડી કે આપણે નદીની અંદર નથી જવું. તે માટે પાછા બધા ફરી ગયા છે, કેમ કે અંદર જ નદી છે અને નદીની અંદર શંકર ભગવાનનું સ્થાન છે, તો તેમાં જવાય એમ નથી. એટલા માટે બધા નીકળી ગયા અને પાછા ઘરે જવા માટે રવાના થઈ ગયા. તો બધા મિત્રો ભેગા થઈ અને પાછા ડિસિઝન બદલાઈ નાખ્યું. તો તમે પણ ક્યારે અહીં ના આવ્યા હોય તો એકદમ વિઝિટ કરો, તમને પણ મજા આવી જશે. કેમ કે તપોવન હનુમાન દાદાનું મંદિર પણ ખૂબ સરસ છે અને અહીંયા ફરવાલાયક પણ જગ્યા છે. ક્યારેક તમે આવો, વિઝિટ કરો. તો અમે બધા મિત્રો હવે અહીંથી નીકળી રહ્યા છે બધા ઘરે જવા માટે. તો બધીએ ગાડી પોતપોતાની લઈ લીધી છે. હવે આજ માટે આટલું જ, કેમ કે આગળનો વિડીયો ઉતર્યો નથી, કેમ કે વરસાદ ચાલુ હતો અને ઘરે પહોંચ્યા ત્યાં અંધારું થઈ ગયું હતું. તો આજ માટે વિડીયો આટલો જ. તો હવે મળશું બીજા વ્લોગમાં. થેન્ક યુ વિડીયો જોવા માટે.